પચાસ વર્ષ જૂના બહેણા હો દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા નવા વિડીયોમાં. તો મિત્રો, અત્યારે હું અને આરવિન જય દ્વારકાધીશ કહેવાનું. શું કહેવાનું? બાપ દીકરો બે આવી ગયા ગામડે અને ગાડી લઈને આવ્યા છીએ અમે. અમારો વેગો જો પાછળ પડ્યો, બરોબર. પણ અમારા આરવિનભાઈની ઈચ્છા હોય કાં આરવિન કે બોલેરો લઈને જ જવું છે. એટલે અમે જ્યારે દડવા આવીને વાડી આટો મારવા જવું હોય કે અહીંથી ક્યાંય બીજે જવું હોય ને તો અમારા હારવીનભાઈ બોલેરો કઢાવે. કા તને બોલેરો બહુ ગમે છે ને? તમારા હારવીનને ને બોલેરો બહુ ગમે. એટલે આમ જો બહાર કાઢી લીધી છે શેરીમાં, વેગેનાર પાછળ પડી છે અને હવે આપણે જવાનું છે વાડીએ. તો આજ તમને આપણી વાડીની સફર કરાવવાની છે, તો વિડીયોમાં બના રહ્યો. અહીંથી નીકળી જાય છે અત્યારે અને વાડીએ પહોંચીને આપણે તમને એને વાડીની સફર કરાવી દઈએ. આપણે પહોંચી ગયા છીએ વાડીએ. જો અહીંયા આપણે આપણી ગાડી પાર્ક કરી દીધી. આપણા સાગરભાઈ કહેતા હોય ને કે ખેડૂતો એની ગાડીમાં વાંહે ખેડૂત લખ્યું હોવું જોઈએ. તો આ જે લખ્યું હોય ને ફાર્મર ઓફ ગુજરાત, એ આપણે 2000 લગભગ 10 કે 11 થી લખાવી છે આપણી ગાડીઓમાં. તો મારી બધી ગાડીઓમાં ફાર્મર ઓફ ગુજરાત તો લખેલું જ હોય. ભલે આપણે ખેતી નથી કરતા અત્યારે, અને આ ખેડૂત છે. આ ગાડી મારી પાસે 2019 થી છે અને 2019 થી લખાવેલું છે. અને પાછળ બે છોકરીઓના નામ લખેલા છે, દ્વિજા અને શ્રીજા. અને આ છે આપણા વાડીનો પટ. પપ્પા અત્યારે ગાયું દોવે છે. આ છે આપણી બધી ગાયો. એક ગાય દોવાઈ ગઈ. આ છે આપણું ગોડાઉન. પછી આ છે મારા મોટા બાપુજીના છોકરાઓના ગોડાઉન, જયેશભાઈ અને મુકેશભાઈના. બેના મિની ટ્રેક્ટર પડ્યા છે. અહીંયાથી આ બાજુનો ભાગ જે બધો છે ને એ બધે આપણા ખેતર, મારું. અને આ બાજુ એ મારા બાપુજીના બે છોકરાનું, જયેશભાઈ અને મુકેશભાઈનું. તો આપણે પહેલાં આ બાજુ આટો મારવા વયા જાય અને બધું જોતા આવી. અને આમ જો આ અમારી મિનકાવની ટીમ દૂધ પીવા હાટું. હાલ અહીં જોયું હોય તો અરવિંદ, એ હારું આમ જો મિનકા, જો મિનકા અહીં આવ. અમારાને ડેઈલી દૂધનું હોય. અહીં જે ગાયું દોવાઈ જાય એટલે દૂધ પીવા માટે આવી જાય. કેમ 3 જ છે પપ્પા? લે હાલે તો આજે આ 3 ને જ મજા. આમ જો છે ને જલસા. કાંઈ ઘટે મિનકાવ, એ મિનકાવ કેવા દૂધ પીવે છે અરવિંદ? હે મજા આવી તને? તો વાડીએ તો જલસા પડી જાય છે ને. પછી રમાડજે, પેલા દૂધ પી લેવા દે. આ બાજુ વિવાય જો, ઓલો આગું વિયો જાય છે. આપણને ઓળખતું ન હોય ને એટલે આપણાથી આગું ભાગે, દાદાથી ન ભાગે છે ને. હજી તો બાકી છે, જો પીવે છે. જો પીવા માંડો કે જલ્દી જલ્દી પીવા માંડો. હમણાં હારવીને ચા દૂધ પીવાનું ચાલુ કર્યું છે કા? હા, ડેઈલી સવારે ચા દૂધ પી લે છે. કેમ પીવે અરવિંદ? કેમ ચા દૂધ પીવે? એને બોલેરાનો જેટલો શોખ છે ને કે એટલો જ નહીં ઉતરે. આમ જો 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 જો. તો આપણા ગોડાઉનના અંદરનો સીન છે આ. જો એક આ બાજુ આવી ખિડકી મૂકેલી છે અને આ બાજુ આપણે આવડો મોટો ડેલો મૂકેલો છે. એટલે ટ્રેક્ટર, લારી બધું આપણે અંદર આવી જાય. જો અત્યારે અહીંયા કેમ આપણા 2 થેસર રાખેલા છે, એવી રીતે ચોમાસામાં વરસાદ ને એવું બધું હોય તો આપણે એક બાજુ લારી, એક બાજુ ટ્રેક્ટર રહી જાય.
અને જે પણ કંઈ આપણે ઉત્પાદન આવ્યું હોય ને એ બધું જો આપણે અહીં સમજ અત્યારે અહીં લસણ પડ્યું છે, બાકી કપાસ હોય, માંડવી હોય, બધું આપણે અહીં ભરી દેવાનું. એટલે આપણે કે ગામમાં લઈ જવાની કોઈ ઉપાધિ નહીં, ગામમાં કાંઈ લઈ ના જવું પડે. હા અરવિંદ, હાલો આવું હાલ. તો અહીંયાથી હવે આપણા ખેતર ચાલુ થઈ જાય છે. જો આજે આપણું જૂનું મકાન, બરોબર. જો સામે ગાડી પડી, મેં હમણાં તમને પટ બતાવ્યો, ઓલી બાજુ ગોડાઉન. હવે અહીંથી આપણું ખેતર ચાલુ થઈ જાય છે. હવે આ જે નીચલું કટકું છે ને, અમારે કૂવાવાળું કટકું કહેવાય. જો અહીંથી અમે પાણીનો નિકાલ કરેલો છે, બરોબર છે, ગટર કરીને. એટલે આ રેસ કાંઈ નહીં, ફૂલ વરસાદ આવ્યો હોય ને તો. જો આ ચીકુડીનું ઝાડ છે, બરોબર. પછી આ છે અમારો આંબો. આપણે 2019માં લગભગ વાવાઝોડું આવ્યું હતું, અત્યારે અમારે આડો પડી ગયો હતો મૂળિયામાંથી. જો છે પણ કે ને ઉગે ને કોઈ ન ઉગે, ડાળમાંથી ફૂટ્યો અને પાછો આંબો થઈ ગયો હે. જો આ હાગ વાવેલા છે આપણે સેઠા ઉપર. આવી રીતે ઝાડવા વગરની વાડી હોય ને મજા ન આવે. પછી આ જે છે એ બદામી છે, આમે દેખાય નહીં, નારિયેલીની બાજુમાં બદામી નારિયેલી. ત્યાર પછી આ બધા હાગ, બરોબર. આ આખું કટકું આપણું. હવે આગળ આવેલા જાય તો આપણે અહીંયા ટોટલ વાવેતરમાં છે ને આપણે 30-30 વીઘામાં માંડવી જ વાવી છે, બીજું કંઈ વાવ્યું જ નથી. કપાસ ને એવું આપણે રાજુભાઈની વાડીએ જે વાવી છે ને ત્યાં આપણે કપાસ વાવ્યો છે. અહીંયા બધી જ માંડવી વાવી છે. આમ જો વાવણી બહુ સારી થઈ, ઉપરથી સારા વરસાદ થઈ ગયા, માંડવી મસ્ત ઉગી ગઈ છે બધી. પછી સામે જે આપણે ઝાડવા દેખાય ને ત્યાં આપણો શેઠો આવે, બરોબર. આ જે કુંડી દેખાય ત્યાર પછી જે ઝાડવા દેખાય ને ત્યાં સુધી આપણું આવે. આ બાજુ જે ઝાડવા દેખાય એ આપણો શેઠો છેલ્લે, બરોબર. આખું આવડું આપણું કટકું છે એ આપણું છે. પાછા આપણે હવે કૂવા પાસે આવી ગયા. તમને કૂવામાં પાણી બતાવું. જો અત્યારે આટલું પાણી ભર્યું છે. વ્યવસ્થિત અને સારો વરસાદ હોય તો પાણી જો અહીંથી બહાર જતું હોય, એટલે કે વેતિયાણ પાણી હોય. બહુ સારો વરસાદ થાય ને ત્યારે આ સામે લીલી કડ દેખાય ને ત્યાં સુધી પાણી ભર્યું હોય અને અહીંથી પાણી બહાર જતું હોય. તો એ હજી આપણે સારું ચોમાસું જામશે અને ફૂલ સારા વરસાદ પડશે ત્યારે આપણે એ નજારો જોવા મળશે કે પાણી આપણે ગટરમાંથી જતું હોય, કૂવામાંથી વેતિયાણ થઈ ગયું હોય. આ જો રેમતે થયા છે, ટાયરમાં ચડી ગયા હતા. બીજા ક્યાં ગયા? નીચે બેઠા, ઉભો રહે દઉં. જો જો નીચે નીચે વહી ગયા. જો આ કેવો બેસી ગયો. જો જા રમાડ જા. હાલ હાલ હાલ. આમ જો આવી મજા તો નહીં આવે. હે અરવિંદ? એ અરવિંદ, એ હારું. આમ હરકો હરકો હાથમાં પકડ. નાવું નથી હવે. આમ આમ કાન જાલી રમો ને. બસ હાથ કરે, હાથ કરે. અહીંયા હુતા છે 2-3 જ હાજર છે. ભલે બેટા બેવા દે દીકુ. હા એ તો ધ્યાન રાખવું. હવે આપણા ખેતર બાજુ આપણે આટો મારી લીધો, બરોબર છે. હવે એ 30 વીઘાનો આખો પટ છે, એમાં છેટે છેટે તો ઠેઠ હાલીને જવાતું નથી. એટલે મેં તમને ઉપરથી આમ આખે આખું આપણું વ્યવસ્થિત બતાવી દીધું. હવે એ આપણું આ બાજુ અમારા મોટ બાપુજીના છોકરાઓનું. અત્યારે 2માંથી 1 હાજર નથી, દોડ દોઈને 2 વયા ગયા છે, બરોબર. હવે આપણે એના ખેતરમાં આટો મારતા આવીએ. આ એનું પડ છે આખું આવી રીતે. જો છે આ અમારે નાનો એવો બગીચો એનો.
તો હાલ્યા જાય આમ આપણે બે ભાઈના ખેતર જોતા આવીએ. આપણે અગાઉનો જે મારો વિડીયો હતો એ મારી આગલી ચેનલમાં હતો, એટલે તમને ન ખબર હોય, એટલે મારે તો આમાં તમે બધા પહેલી વાર જ જોવો છો એ જ રીતે મારે બતાવવાનું હોય. આ અમારે તમે આગલા વિડીયોમાં શક્તિભાઈને જોયા હોય તો અમારે શક્તિભાઈનું ખેતર છે. આ એનું નીચેનું પડું છે, આવા ઉપર બે છે. સામે ઓલું ઝાડવું દેખાય ને ત્યાં સુધી એનું આવે છે. અહીંયા શક્તિભાઈના અહીંયા આવી રીતે છે, માંડવી ઉગાડી દીધી છે હાઈ ક્લાસ. આમ જો ઓરવીનું આવી હતી માંડવી, જો અહીંથી લીલકાઈ જોવો તમે ખાલી. આ વાવણીની છે, આ બધી વેલી વાવેલી. જોઈ લ્યો મસ્ત. આ ઓરવીનું વાવેલી માંડવી છે. એ નીંદવાનું કામ હાલે છે, ચોખ્ખું થઈ ગયું છે હાઈ ક્લાસ. આ બાજુ થોડીક મોડી વાવેલી છે એટલે થોડીક નાની છે. આ કટકો હાઈ ક્લાસ થઈ ગયો. એવી જ રીતે આપણે ઠેઠ સુધી આમાં માંડવી જ છે. સામે આપણે કૂવો દેખાય સબસ્ટેશન, ત્યાં લગી આપણે બે ભાઈનું આવે. પછી આ બાજુ આપણે આ ઝાડવા દેખાય એની ઓલી બાજુથી જે આપણે તમને મકાઈ જેવું દેખાય છે ત્યાંથી આપણું છે. જે હમણાં મેં તમને બતાવ્યો ને આખો ઊભો પટ્ટો એ. તો આ છે ને જો આપણું જૂનું મકાન છે, બરોબર. આપણા ગઈઢિયા વખતનું કહે ને એ. સામેનો ફરજો તો પછી બનાવેલો છે, પણ આ મકાન ક્યારનું છે પપ્પા? 1984 નું ચણતર છે. માટીનું ચણતર છે ને? માટીનું ઈટ નથી, પ્લાસ્ટર અંદર થયું નથી. આમ જોઈ લ્યો, એ જમાનાનું માટીનું ને ખાલી ઈટુનું ચણતર હે, તોય હજી એવા ને એવા ઊભા હે. હા ને, આમ જો બે બાજુ આવી રીતે ફરજો છે. એમાં આપણે પાલો ને એવું બધું પડ્યું રહીએ. આમાં ઓજાર પડ્યા હોય, જોઈ લ્યો. આ બધા ખેતી ઓજાર. અહીંયા તો ખેતી ઓજાર જ હોય ને. ગોડાઉનમાં બધું શું કે મટીરિયલ છે આપણું, ટ્રેક્ટર, થેસર એવું બધું હોય. ઓજાર બધા અહીંયા હોય. આમ જો એક રૂમમાં ગાયર કરેલી કા પપ્પા? ચા બની ગયો છે. આમ જો આપણે રસોડું છે હો, આ જૂનવાણી આપણું રસોડું છે ને. હાલો આવું. આ જો એ જૂનવાણી બાયણા બધાય. અહીંયા તો લાઈટ કર્યા વગર દેખાય નહીં. હા હા, આ બાયણા બનાવ્યા ને 50 વર્ષ ઉપર થઈ ગયું. ઓહો, 50 વર્ષ જૂના બાયણા હો. મકાન ને જો કે 42 વર્ષ થઈ ગયા, સમજી લ્યો. પછી આપડા દેશી હોળી પણ એવું તો કરતા જ હોય. કા શાયરી ભરો, હાલો ચા. તો એ ના આપણો કાઠિયાવાડી કહુંબો હો, તાજા દૂધનો. જો અત્યારે જ હમણાં ગાયું દોય અને તરત એની ચા છે. આ મજા છે અહીંયા કા અરવિંદ? અને આને તો અમારે એવી મોજ આવ્યા રાખે ને અહીંયા. એ ઘા નો કરતો હો, હાથમાં હું જ આમ કરતો. હા, પથ્થર ઘા કરવાનો હોય. વાડિયાથી આપણે ઘરે આવી ગયા. અમારા અરવિંદભાઈ નો બોલેરો અહીંયા પાર્ક કરી દીધો, બરોબર. આમ જાની નીચે વ્યવસ્થિત અહીં રાખ્યો હોય. આ છે આપણું ગામડાનું મકાન. એક ઓફિસ આ બાજુ. અમારા બે ભાઈનો પ્લાન હતો આવી રીતે. પપ્પાએ મકાન બનાવ્યા. આ મકાન બનાવ્યા અમે 1999માં. એક ઓફિસ, કિચન
2 રૂમ, સેમ આ બાજુ 2 રૂમ, કિચન અને સામે ઓફિસ, એવી રીતે. પણ હવે આવડા મોટા મકાનમાં મમ્મી ને પપ્પા 2 જ જણા રહે છે, બરાબર. તો આપણો હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરી. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. અને જો તમને મજા આવી હોય અને તમને એમ લાગે કે ના આપણા વ્લોગમાં જામે એવું હોય તો તમે તારે સબસ્ક્રાઈબનું બટન દબાવજો. જય દ્વારકાધીશ. મળીએ નવા વિડીયોમાં.